ધોરડો ટેન્ટ સિટી ખાતે ચાલી રહેલ 3 દિવસની પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રવચનમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમના અંગત મદદનીશ સાથે ઉપસ્થિત હતા. પૂજ્યભાઈશ્રીએ કાંતિભાઈ અમૃતિયા અને તેમના અંગત મદદનીશને શુભકામના પાઠવી હતી. ધવલભાઈ આચાર્યએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. ધોરડો ટેન્ટ સિટીથી અમારા પ્રતિનિધિ આમતકના પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. ધોરડો ખાતે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો 3 દિવસના સત્સંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ સત્સંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને સત્સંગનો લાભ લે છે. પૂજ્ય ભાઈશ્રીના ચાલી રહેલા સત્સંગમાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી કાંતિભાઈ અમૃતિયા, તેમના અંગત મદદનીશ જેસવાણી સાહેબ સહિતના લોકોએ પણ ગઈકાલે ધોરડોની મુલાકાત લીધી હતી. ધોરડોની મુલાકાત દરમિયાન પૂજ્યભાઈશ્રીના આશીર્વાદ પણ કાંતિભાઈ અમૃતિયા અને તેમના અંગત મદદનીશને મેળવ્યા હતા અને શુભકામના પાઠવી હતી. ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્યભાઈશ્રીએ પણ મિનિસ્ટર કાંતિભાઈ અમૃતિયા અને તેમના અંગત મદદનીશ જેસવાણીને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જાણીતા લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત રહી અને વ્યવસ્થા સંભાળી હતી.